તો સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવારનો અરવલ્લી પ્રવાસ. ડોક્ટર તુષાર ચૌધરી અરવલ્લીના ધનસુરા ખાતે યોજી બેઠક. તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક. ઉમેદવારની બેઠક. ડોક્ટર તુષાર ચૌધરીએ કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે ચર્ચા કરી છે. સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવારનો અરવલ્લી પ્રવાસ. ડોક્ટર તુષાર ચૌધરી અરવલ્લીના ધનસુરા ખાતે બેઠક યોજી છે. તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક કરી છે. ડોક્ટર તુષાર ચૌધરીએ કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે ચર્ચા પણ કરી છે. સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. ઇન્ડિયા ગઠબંધન દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે 5 સાબરકાંઠા લોકસભા સીટમાં મારી પસંદગી કરવામાં આવી છે. ગઈકાલથી જ અમે તાલુકે પ્રચારનું આયોજન કર્યું છે. એના ભાગરૂપે ગઈકાલે હિંમતનગરના તલોદ અને પ્રાંતિજ તાલુકામાં અમે પ્રવાસ કર્યો હતો. આજે અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામે અને ત્યારબાદ મોડાસા તાલુકામાં પણ પ્રવાસે જવાના છે. અત્યારે કોંગ્રેસ પક્ષમાં એક ઉત્સાહનો માહોલ છે અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક 100% કોંગ્રેસ પક્ષ જીતશે એવો આશાવાદ અને ઉન્માદ કાર્યકરોમાં અને આગેવાનોમાં દેખાઈ રહ્યો છે. કારણ એ જ છે કે સામા પક્ષે આપણે જોયું હશે કે લોકોએ ઉમેદવાર બદલવા પડ્યા, બીજા ઉમેદવારનો પણ વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. એવા સંજોગોમાં કોંગ્રેસ પાર્ટીએ પણ આ બધું પહેલી વાર જોયું છે. અત્યાર સુધી એવું આ ભૂતકાળમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અવાજ નહોતું કર્યું, પણ આજે જે અવાજની શરૂઆત વડોદરાથી થઈ એ સાબરકાંઠા સુધી આવી, સાબરકાંઠાથી બનાસકાંઠા ગઈ, બનાસકાંઠાથી રાજકોટ ને રાજકોટથી અમરેલી સુધી પહોંચી ગઈ છે. એ જ બતાવે છે કે જે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ યુક્ત ભાજપ બનાવવાની શરૂઆત કરી છે એની સામે જે કાર્યકર્તાઓ અને આગેવાનોનો આક્રોશ અત્યારે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે.